આ લઈને આપો એ પછી નાખવાના. અહીંયા આપણે હવે આ મોટર છે અને એની અંદર 3 ફેઝ માટેનું 3 વાઇન્ડિંગ આવે અને એ પ્રમાણે ત્રણેય વાઇન્ડિંગના બે છેડા એમ કુલ 6 છેડા બહાર આવે. તો અહીંયા આપણે વાઇન્ડિંગની પેર કઈ છે એ શોધવાનું છે. તો એના માટે આપણે સિરીઝ ટેસ્ટ લેમ્પની મદદથી એક ટેસ્ટ કરવાનું છે. જેમ કે ટર્મિનલ નંબર 1 ઉપર હું એક છેડો રાખું છું સિરીઝ એનો, અને જ્યારે હું અહીંયા ચેક કરું છું તો બલ્બ નથી ગ્લો થતો. હા, પછી આ ના જો હવે બલ્બ ગ્લો થાય અને 3 નંબર પર 1 થી 3. તો જ્યારે 1 થી 1 નંબરનો ટેસ્ટ કર્યો ત્યારે બલ્બ નથી ગ્લો થતો, 1 થી 3 નંબરમાં પણ નથી ગ્લો થતો, 1 થી 3 1 થી 2 માં ગ્લો થાય છે. એનો મતલબ 1 અને 2 નંબરનો જે શેડો છે એ એક જ વાઇન્ડિંગનો છે, બરાબર. હા, એ જ રીતે 2 નંબરથી 1, હા 2 નંબરથી 1, હા 2 થી 2 અને 2 થી 3. હા, તો 2 થી 3 પર તમે મૂક્યું તો અહીંયા બલ્બ ગ્લો થાય છે. એનો મતલબ એ વાઇન્ડિંગ છે એક જ ફેઝનું છે, એક જ ફેઝ માટેનું છે. અને ત્યાર પછી 3 to 1 એમાં બતાવશે, 3 to 1 માં બતાવશે, 3 to 1, બરાબર. તો એ સમજી લેવાનું કે એ આપણે એક ફેઝ માટેનું છે, એક જ વાઇન્ડિંગ છે. તો અહીંયા આ રીતે આપણે સિરીઝ ટેસ્ટ લેમ્પની મદદથી આપણે આ મોટરનું વાઇન્ડિંગની પેર ચેક કરેલી